टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિગતવાર સમાચાર પર નજર કરીશું ને વાત સુરતની કરીશું કે જ્યાં લોકોની સેવા માટે સિટી બસ શરૂ કરવામાં આવી, પરંતુ ક્યાંક હવે મનપાને આ ખોટ આપનારી સિટી બસની મુસાફરી સાબિત થઈ રહી છે, કારણ કે સિટી બસમાં યાત્રિકોને ટિકિટ ન આપી પરેશાન કરનારા કંડક્ટરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। 17 મહિનામાં ટિકિટ ન આપી હેરાન કરનારા 1032 કંડક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા। લોકોની સેવા માટે આ શરૂ થયેલી સિટી બસ સેવામાં કંડક્ટરોએ જ ખેલ કરી રહ્યા છે, તો કેટલાક લાલચુ કંડક્ટરોના કારણે જ સિટી બસ સેવાનું નામ પણ બદનામ થઈ રહ્યું છે। તો દરરોજ સુરતમાં 2 લાખથી વધુ લોકો સિટી બસમાં મુસાફરી કરે છે, તો મુસાફરોને ટિકિટ ના આપી કંડક્ટરો માથાકૂટ કરતા હોવાની ફરિયાદો સામે આવી હતી અને એસએમસીને જે ગાઈડલાઇનનું પાલન ન કરતા 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કર્યા છે। મુસાફરોને કંડક્ટરો ટિકિટ ન આપતા હોવાના સૌથી વધુ કારણ સામે આવ્યા અને અગાઉ સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે પણ તંત્ર સામે આ સવાલ ઉઠાવ્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવા માટે સિટી બસ સેવા છે શરૂ કરવામાં આવી છે, પરંતુ કેટલાક કંડક્ટરો કે જે વધારે પૈસાની લાલચમાં મુસાફરોને ટિકિટ ન આપી તેમની સાથે દુર્વ્યવહાર કરતા હોવાનો મામલો સામે આવ્યો છે અને 17 મહિનામાં 1000 કરતાં વધારે આ કંડક્ટરો છે તેમને બ્લેક લિસ્ટ કરવામાં આવે છે। મહત્વની વાત છે, પ્રતિદિન 2 લાખ કરતાં વધારે લોકો છે આ સિટી બસ સેવાનો લાભ લે છે, છતાં મુસાફરોને અવારનવાર બસ કંડક્ટરો સાથે ટિકિટ બાબતે માથાકૂટ થતી હોય છે। પૂર્વ કોર્પોરેટરો કોંગ્રેસના એમના દ્વારા પણ અગાઉ સુરતમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને હવે ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન છે સોમનાથ મરાઠે, તેઓ પણ એક્શન મોડમાં આવ્યા છે અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી છે સુરતમાં થઈ રહી છે અને છેલ્લા 17 મહિનાની અંદર 1000 કરતાં વધારે આજે કોન્ટ્રાક્ટ પર રહેલા કંડક્ટરો છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે અને સૌથી વધારે કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થવાનું કારણ મુસાફરોને ટિકિટ ન આપી તેમની પાસેથી માત્ર પૈસાની ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત મુસાફરો સાથે દુર્વ્યવહાર પણ આ કંડક્ટરો કરતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે બસ કંડક્ટરો સામે સુરત મહાનગરપાલિકાએ તવાઈ બોલાવી છે અને છેલ્લા 17 મહિનામાં 1000 કરતાં વધારે બસ કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે। કેમેરા પર્સન કેસી વગા સાથે મિત્ર પાબરા, ન્યૂઝ કેપિટલ, સુરત। તો આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથભાઈ મરાઠે જોડાઈ ચૂક્યા છે। સોમનાથભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। પરંતુ જે અત્યારે મુદ્દો ઉઠ્યો છે, કંડક્ટરો જે રીતે ટિકિટ ન આપી મુસાફરોને રૂપિયા લઈ લેતા હતા અને આની સૌથી મોટી ખોટ ક્યાંક ક્યાંક મનપાને જતી હતી। લાખો હજારોની ટિકિટો રોજ આપવામાં આવતી હોય છે, પરંતુ ટિકિટ વેચાય નહીં અને તેની ખોટ મનપાને જાય। ઘણા સમયથી આ ચાલતું હતું। શું આપના ધ્યાને પહેલાં આવ્યું હતું અને આપના ધ્યાને જો પહેલાં આવ્યું હતું તો શા માટે કાર્યવાહી લેટ કરવામાં આવી? નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ ચેરમેન, સુરત મહાનગરપાલિકા। 17 મહિના પહેલાં મને આ વિભાગનો જ્યારે ચાર્જ મળ્યો, ચાર્જ મળતાની સાથે અલગ અલગ ડેપોની મેં વિઝિટ કરી અને જે મુસાફરો બસમાં પ્રવાસ કરે છે એમની સાથે અમે પણ પ્રવાસ કરીને અમે વિજિલન્સ ટીમને સાથે રાખીને ભાઈ કેવી રીતે આ કંડક્ટરો ટિકિટની ચોરી કરે છે એ બાબત અમે જ્યારે ચકાસણીમાં અમારા ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ કોર્પોરેટરને એક દિવસ મેયર સાથે અમે તમામ બસેસમાં અલગ અલગ વિસ્તારમાં જ્યારે ચેકિંગમાં નીકળ્યા અને અમને જે કંઈક અછત દેખાઈ અને ત્યારે જ અમે જ્યારે એક કતારગામનો એક્સિડન્ટ પણ થયો ત્યારે અમે કંઈક ઝીરો એક્સિડન્ટ પોલિસી અમલમાં લાવ્યા। ઝીરો એક્સિડન્ટ પોલિસી અમલમાં લાવ્યા બાદ અમે પ્રથમ તો બસની સ્પીડનો ઘટાડો, આજે બસની સ્પીડ જે છે 40 કિલોમીટરના આપણે એનું મર્યાદા બનાવી છે। ડ્રાઈવર નિયમિત સીટ બેલ્ટ પહેરે, મોબાઈલ પર વાત ના કરે, ઝેબ્રા ક્રોસિંગ પર હોર્ન ના વગાડે, ત્યાં સ્પીડ એની 0 રાખે અને એ પોતે એને જે ભાડવેલ
એનો યુનિફોર્મ છે યુનિફોર્મ પણ પહેરે, આ તમામ બાબતો એની પાસે નહીં દેખાય તો એને અમે એકવાર, બે વાર, ત્રીજી વાર વારંવાર અગર કોઈ ભૂલ કરતો હોય તો અમે એને આવા ડ્રાઈવરોને આજ દિન સુધી આ 17 મહિનામાં 218 જેટલા ડ્રાઈવરોને અમે બ્લેકલિસ્ટ કર્યા છે. એટલું જ નહીં, કોઈ ડ્રિંક કરેલો હોય એને અમે એ પણ ચેકિંગ હાથ ધરતા હોય છે. મશીન દ્વારા એને ચેકિંગ કરીને કોઈક એવું જણાય એની ઉપર બી અમે તાત્કાલિક એવી અસરથી અમે એને બ્લેકલિસ્ટ કરતા હતા, પરંતુ આવા બનાવો બહુ ઓછા આવ્યા છે. પરંતુ જે કંડક્ટરોની જે વાત છે, અગાઉ કોંગ્રેસના મિત્રો અને આપ પાર્ટીના મિત્રો બસમાં પેસેન્જર તરીકે બેસીને જાય, એ પોતે વિજિલન્સ ટીમ બી પોતે જ બની જાય, કોર્પોરેશનના અધિકારી પોતે જ બની જાય, કાયદો હાથમાં લઈ લે. હું ચેરમેન બન્યા પછી હું કોઈ દિવસ એકલો નહીં ગયો, મારી સાથે વિજિલન્સ ટીમને સાથે રાખી, મારા સિટી લિંકના ડેપો મેનેજરે સાથે રાખીને હું ચેકિંગમાં ગયો છું. મારા પોતાનો ઈરાદો સ્પષ્ટ છે, જો કોઈ ભૂલ કરે એને સજા મળવી જોઈએ. અને જે કોંગ્રેસ અને આપ પાર્ટીના જે કોર્પોરેટરો હતા એમનો ઈરાદો બ્લેકલિસ્ટ કરવા કરતાં એનો વિડીયો બનાવી લેવું, લાઈવ કરી લેવું અને એ એજન્સી કે એ કંડક્ટરને આપણી પાસે બોલાવું, એની સાથે સેટલમેન્ટની વાત કરે. આવા કેટલાક કિસ્સાઓમાં પછી એ પોતે જ એને વાત સેટલમેન્ટ થઈ જાય તો પછી મને જ આવા 1-2 કોર્પોરેટર ભલામણ પણ કરી, ભાઈ આ કંડક્ટરને પાછો મૂકી લો. પરંતુ આના કારણે આ ન્યુસન વધતું ગયું છે. અગાઉ જ્યારે પણ આ 2019માં આ પરિવહન વિભાગ અસ્તિત્વમાં આવ્યા બાદ જ્યારે પણ આ કંડક્ટરોની એજન્સી નક્કી કરવામાં આવી, આ પહેલીવાર આ સમિતિ બની અને ત્યારે ક્યાંક આ કંડક્ટરો કે BRTSના જે કેશિયરો છે એની શૈક્ષણિક લાયકાત નક્કી કરવાની હતી, એ નક્કી કરવામાં આવી નહીં. એના કારણે મોટા ભાગે એમાં એકદમ અશિક્ષિત અને કોઈ ક્રિમિનલ ટાઈપ જેને નોકરીની આવશ્યકતા હતી એ ઘૂસી ગયો. એની સાથે સાથે આ બसेसની અંદર મોબાઈલ ચોર, પાકીટ ચોર, અનેક કિસ્સાઓ એના ધ્યાન પર આવ્યા. આ તમામ નિશાનો હું 17 મહિનામાં બંધ કર્યા છે. એટલું જ નહીં, જે આ વિભાગને જે ખોટ જતી હતી સમયાંતરે VRTSની અંદર જે જૂની એજન્સીઓ મેન પાવર જે ચલાવતી હતી એને વારંવાર અમે ધ્યાન દોરાયું. અમે 3-4 મહિના પહેલાં આ BRTSના કેશિયર છે એના માટે ટેન્ડર બહાર પાડ્યું, એનામાં 12મા ધોરણની શૈક્ષણિક લાયકાત નક્કી કરી અને 1 માર્ચથી એ કોન્ટ્રાક્ટર જ્યારે અસ્તિત્વમાં આવ્યો છે એની અંદર જે દરરોજનું જે અમારું કલેક્શન છે, આ કલેક્શનમાં ખૂબ વધારો થયો છે. ખૂબ એટલે 30% 30થી 40% વધારો થયો છે. તો એના કારણે આ મહાનગરપાલિકાને ફાયદો થયો છે. અને આવી કોઈ પણ બાબત હોય, હવે સિટી બસની વાત કરીએ, સિટી બસના કંડક્ટરોનો પણ આપણે ટેન્ડર બહાર પાડ્યું છે. એક 4-5 દિવસ પછી આ ટેન્ડર ક્લોઝ થઈ જશે. પછી એની પ્રક્રિયા જે કંઈ એજન્સીએ ભર્યું હશે એમાં પણ આપણે 12-5 ધોરણના કંડક્ટરો આપણે એમાં બિલકુલ. સોમનાથભાઈ આપે જેમ કીધું કે જે રીતે અત્યારે આ એક મુદ્દો સામે આવ્યો, પરંતુ આપ અત્યારે આપની જે કામગીરી ગણાવી રહ્યા હતા, સારી વાત છે, કામગીરી આપે કરવી જોઈએ, કારણ કે આપ પણ ક્યાંક સમિતિ લઈને ચાલી રહ્યા છો અને તેને આગેવાની કરી રહ્યા છો. પરંતુ આ કાર્યવાહી સમય પર થતી રહે અને તેવી જ લોકોના ફાયદા માટે ઉપયોગ આવે તે ખૂબ અત્યંત જરૂરી છે. પરંતુ આપે જે રીતે કોંગ્રેસ પર પણ આક્ષેપ કર્યા, વિપક્ષ પર આક્ષેપ કર્યા, આપણી સાથે કોંગ્રેસના નેતા કલ્પેશભાઈ બારોટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કલ્પેશભાઈ, આપનું સ્વાગત છે. જે રીતે સોમનાથભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમણે કહ્યું છે કે જે કોંગ્રેસ છે તે વારંવાર આવી રીતે સિટી બસમાં જઈ અને પોતે જ તેઓ અધિકારી બની જતા હોય છે, પોતે જ વિજિલન્સ બની જતા હોય છે કોંગ્રેસના નેતાઓ, અને ત્યાં આગળ સિટી બસમાં જઈને આ રીતે સર્વે કરતા હોય છે. કોંગ્રેસ પછી ત્યારબાદ એજન્સી સાથે સેટલમેન્ટ કરતા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે સોમનાથભાઈ દ્વારા. આપ શું કહેવા માંગશો આ તમામ આક્ષેપોને લઈને?
સૌ પ્રથમ તો સોમનાથભાઈ જે આક્ષેપ કરે છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઉપર, બિલકુલ આપણી સાથે જોડાયેલા છે, આપને સાંભળે છે. આપણી ચેનલના માધ્યમથી જાહેર કરે કે કોંગ્રેસના કયા કોર્પોરેટરે સેટિંગ કર્યું છે, કોની પાસે પૈસા માંગ્યા છે. માત્ર ભાજપની ભક્તિ નહીં, સાચી વાત સોમનાથભાઈ બહાર લાવે એ જરૂરી છે. અને આપ કહો છો કે અમે ખોટું ચાલતું 1032 કંડક્ટર સસ્પેન્ડ કર્યા છે. સુરત મહાનગરપાલિકાના ઘણા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, ઘણા અધિકારીઓ એસીબી ટ્રેપમાં પકડાયા છે. એ જ અધિકારી આજે છે પછી શહેર વિકાસમાં મુકાય છે, એની પછી કોનો દોરી સંચાલ છે, એ બાબતે તમે શું કરવા માંગશો? બિલકુલ સોમનાથભાઈ, અહીંયા વાત આપણી આ બીઆરટીએસ અને સિટી બસને લઈને થઈ રહી છે. એ જ મુદ્દે ભ્રષ્ટાચાર હોય છે, સિટી બસ હોય કે સુરત મહાનગરપાલિકા હોય, વાત તમે ભ્રષ્ટાચારની કરતા હોય. અત્યારે કલ્પેશભાઈ, આપણે જે સિટી બસની વાત હતી, કયા અધિકારીએ કોઈ ભ્રષ્ટાચાર કર્યો, તમે એમનું નામ કહી શકો છો? ના, તમે એમ કહો છો કે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાતે બસમાં અધિકારી બની જાય, જાતે વિજિલન્સ ઓફિસર બનીને ચેકિંગ કરે છે, તો એવો કયા કોર્પોરેટરે ભ્રષ્ટાચાર કર્યો, કોની પાસે પૈસા માંગે, તમે નામ જાહેર કરો. તમે કોંગ્રેસનો ઇતિહાસ, તમે કોંગ્રેસ ગત ટર્મમાં કોંગ્રેસના જે કોર્પોરેટરો હતા એમના ફેસબુક આજે બી તમે ચેક કરી શકો છો. એ કેટલા વાર એમને લાઈવ કર્યા છે. એક્ઝામ્પલ તરીકે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભ્રષ્ટાચાર કર્યો છે, કોની પાસે પૈસા માંગ્યા, પુરાવા જાહેર કરો તમે. મારે વ્યક્તિગત મારે કોઈનું નામ લેવાનું આવતું નથી. વ્યક્તિગત કોઈનું નામ લેવાથી મારો કોઈ મતલબ મારો ઈરાદો નથી. પરંતુ તમે આ શહેરની જાગૃત જનતા જાણે છે, આ શહેરના બધા જ પત્રકાર મિત્રો જાણે છે. કોંગ્રેસના કોર્પોરેટરો કાયમ જ કોઈ પણ જગ્યા પોતે લાઈવ કરીને જ્યારે ગત ટર્મની અંદર એ લોકો જતા હતા, હું આખે જોયો છું. હું પણ ત્રીજી ટર્મનો કોર્પોરેટર, ત્રીજી વાર ચેરમેન છું. હું સારી રીતે બધાને જાણું છું. સોમનાથભાઈ, જ વાત કરું છું કે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર શું કર્યું છે એ બધા જગ જાહેર છે. હું એ જ કહું છું, આપને નામ જાહેર કરો ને. તમે કોઈનું નામ ના આપો, પણ તમે એ તો કહી શકો ને કયા કોર્પોરેટર ભ્રષ્ટાચાર કર્યો છે. હવે એ સત્તા, હવે તમે જો કોંગ્રેસનું કામ જે કેટલી કાર્યવાહી કરી છે, અમારું કામ બતાવે છે. પ્રજાની વચ્ચે રહેશે ને પ્રજાની પોતે સરપ્રાઇઝ ચેકિંગમાં જો મને કોઈ તો એટલે તો કોંગ્રેસને મતલબ ઝાકરો કેમ આપ્યું છે આ શહેરમાં? એક પણ સીટ સમખાવા માટે નથી. અને આવનારા દિવસોમાં મળશે નહીં ભાઈ. ભૂતકાળમાં તમારી 2 સીટ હતી લોકસભામાં. પાછળના મતલબ હેલો, ભૂતકાળમાં 2 સીટ હતી. ભૂતકાળ ભૂલી ન જાવ, યાદ રાખો. સમય પલટાવાનો આપણે ખાલી સુરતની જ વાત કરીએ. હું શું કહું કલ્પેશભાઈ, બરાબર, તમે મારી સાથે અહીંયા બરાબર લાઈવમાં જોડાયા છો, તમારું સ્વાગત છે. તમે બીઆરટીએસ સિટી બસને લઈને તમારા મનમાં કંઈ પણ શંકા હોય, હું એક લીડર કોર્પોરેટર છું, જાગૃત કોર્પોરેટર. તમે કહો 24/7 એ જગ્યા હું આવવા તૈયાર છું. તમે મને ધ્યાન દોરાવો. કોઈ પણ બરાબર, કોઈ પણ કેટલો બી મતલબ છે ને, કોઈ પણ જગ્યા તો એનો આશીર્વાદ હશે. એને જગ્યા પર, સ્થળ પર એનો મતલબ નિકાલ કરી બતાવીશ. જેના આશીર્વાદ હશે અને કોન્ટ્રાક્ટર ખોટું કરતા હશે, કંડક્ટર તમને ખાતરી હશે, એની સામે કાર્યવાહી કરો ને. તમે પહેલા એ તપાસ કરો કે સિટી બસ ખાડે કેમ ગયું છે. જે કોન્ટ્રાક્ટરો જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે તમારી પાર્ટી, તો એ કોન્ટ્રાક્ટરો કંડક્ટરને પગાર તપાસ કરો. તમારા કોર્પોરેટર, તમારા ધારાસભ્યો પગાર વધારવાની માંગણી કરે છે, પણ ધારાસભ્ય કે નેતાએ કીધું કે ગરીબોનો પગાર વધારો, કંડક્ટરનો પગાર વધારો. આપણે અત્યારે કલ્પેશભાઈ અને સોમનાથભાઈ આપણે એક જ વાત કરી રહ્યા હતા કે જે રીતે અત્યારે આ મુદ્દો સામે આવ્યો છે, વિષય લઈને તમે વાત કરો ને ભાઈ. બિલકુલ, આ અત્યારે આપણી સાથે વાત કરું છું ને. ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન કલ્પેશભાઈને જાહેર વિનંતી, બ્લેકલિસ્ટ કર્યા. બિલકુલ, કલ્પેશભાઈ પેસેન્જર રંજાયડા, ટિકિટ ના આપી, પૈસા લઈ લીધા. તો સુરત મહાનગરપાલિકા 17 મહિનામાં કર્યા છે. બહુજન સુખાઈ મતલબ બહુજન સુખાઈ ભાજપ રીટાઈ, એ રીટું તમારે બેનર મારવું જોઈએ સુરત મહાનગરપાલિકામાં. કલ્પેશભાઈ, આ બરાબર કે ભ્રષ્ટાચારનો અડ્ડો નથી. 1, 2, 5 મતલબ છે ને, મારી વાત સાંભળો. મારી વાત, જો કોર્પોરેશનને અમે નુકસાન નહીં થવા દીધું. મારી વાત સાંભળી લો. મારી વાત મૂકવા દો મને, પછી તમને ખબર પડે. સોમનાથભાઈ, આપ કલ્પેશભાઈ, હું જ્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં જાઉં, 5 ટિકિટ બી મતલબ છે ને, આમાં શું હોય છે, 200-500 મીટરના અંતરે આપણો બસ સ્થાનક આવી જાય.
જી અને સાંજના સમયે પિકઅપ ઓવર્સમાં શું છે, સિટી બસમાં બહુ ગર્દી હોય, એક પોતે કંડક્ટર કંટ્રોલ કરી ના શકતો, ત્યારે 2-5 અગર ટિકિટ એને બરાબર આપવાની બાકી રહી જાય અને કોઈક કદાચ ઇરાદાપૂર્વક પેસેન્જર પણ અહીંયાનો એવો ટેવાયેલો છે, ભાઈ પકડાવો તો 10 રૂપિયા આપી દો, પરંતુ પેસેન્જરનો પણ આપણે ફાઇન આપણે કરવાનું હમણાં શરૂ કર્યું છે. જેવી રીતે કંડક્ટરને બ્લેકલિસ્ટ કરી છે, પેસેન્જર બી હવે પછી પકડાશે તો પેસેન્જરનો પણ આપણે ફાઇન કરીશું. અને આપણે વધારે મતલબ કસૂરદાર હશે, વારંવાર આવું કોઈ કરતો હશે તો આપણે એની ઉપર હવે ફોજદારી ગુના પણ દાખલ કરવાના છે. સારી બાબત છે સોમનાથભાઈ, તમે જે કહો છો, પણ તમે એક બાજુ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરતા હોય અને કોંગ્રેસની ફરજ વિપક્ષ તરીકે કોંગ્રેસ પ્રજાની વચ્ચે રહીને જ્યારે સાચી વાત લઈને લોકો વચ્ચે આવતા હોય ત્યારે તમે આક્ષેપ કરો છો કે કોંગ્રેસ કરપ્શન કરે છે, ભાજપ કરે તો લીલા. સાચી વાત લઈને તમે આવા કરતા હું પોતે આવ્યો છું, પોતે જાગૃતતા રાખું છું, પોતે એક વીકની અંદર દરેક વીકમાં મારે સરપ્રાઇઝ ચેકિંગ હોય છે સુરત શહેરની. બરાબર, ચેરમેન કેટલો જાગૃત છે, હું કોઈ સુરતનો ગુનો નથી. ભાટપોર થી લઈને જહાંગીરપુરા થી લઈને તમે કામરેજ થી લઈને આ બાજુ સચિન થી લઈને મને 17 મહિના થયા છે. 17 મહિનાઓ તમે છેલ્લા 1 મહિનાથી કેમ જાગૃત થયા કે બસોમાં ચેકિંગ કરું છું? ઇલેક્શન નજીક આવે છે એટલા માટે? 17 મહિનામાં 1032, 17 મહિનાનો રેકોર્ડ છે 1032. ભાઈ ઇલેક્શનનો કોઈ સવાલ જ નથી. જ્યારથી ચાર્જ લીધો છે ત્યારથી અમે ચેકિંગ કરીએ છીએ. 1032 આજે નહીં કર્યા. સોમનાથભાઈ, તમે કોર્પોરેટર સુરત મહાનગરપાલિકાના છો, માત્ર સિટી બસની વાત નહીં કરું, સુરત મહાનગરપાલિકાની વાત નથી કરતો, ડેપોની વાત કરું, બસની સફાઈની વાત કરું, એ અન્ય શાખાની વાત આપણે તમે કહેજો ત્યારે પાછા આપણે મતલબ લાવી આવીશું, તેની માં ચર્ચા કરી લઈશું. પરંતુ આજે તમે વિષય લાવ્યા છે સિટી બસ BRTS ની વાત, મારો જે વિભાગ છે હું સ્પષ્ટતાથી કહું છું, કોઈ પણ અધિકારી અમારા એમાં કોઈક જગ્યા સંકળાયેલો હોય, કોઈ એજન્સી સંકળાયેલી હોય, કોઈ પણ અમને કોઈને છાવર્યું હોય, કોઈને બ્લેકલિસ્ટ કર્યો હોય, સસ્પેન્ડ કર્યા પછી એને પાછો લીધો, એક દાખલો મને બતાવો. એ પાછો ત્યારે જ આવશે જ્યારે ભાજપના રંગે કદાચ કાલે ભાજપમાં જોડે જે કંડક્ટરને સસ્પેન્ડ કર્યા છે, કાલે લોકો ભાજપમાં જોડાશે તો વાંચતે કાઢતે પાછી નોકરી ના આપી દઈશો, એવો ઇતિહાસ સાક્ષી છે. હું શું કહું તમને, હું ગેરંટી સાથે કહું છું, હવે સોફ્ટવેર એવી રીતે વિકસાવ્યું છે, ઝીરો એક્સિડન્ટ પોલિસી જ્યારે બનાવી, તમે માહિતી મેળવી લેજો, બ્લેકલિસ્ટ કર્યા બાદ એને SMC ની અંદર કોઈ પણ વિભાગમાં એ પગ મૂકવા માટે મતલબ શ્વાસ લેવા માટે જગ્યા નહીં મળે, એવી રીતે અમે એને મતલબ સોફ્ટવેર બનાવ્યું છે ને એવી રીતે અમે બ્લેકલિસ્ટ કરી છે. પછી કોઈકનો એ સગા હોય, લગા હોય, કોઈ અધિકારીનો કે અમારો કોઈ રાજકીય આગેવાનનો હોય, એનો પણ અમે છે ને ભલામણ એમાં ચલાવતા નથી. આ એક આપણે શહેરમાં સારી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા આપવા માટેની વાત છે. ગરીબોને બરાબર, એ જ કોન્ટ્રાક્ટર કાલે ભાજપની કંઠી પહેરશે તો તમે એને પાછો કોન્ટ્રાક્ટ નહીં આપો? અરે કરી દેશો ને, કરી ચૂક્યો. 1032 કર્યા છે, 1032 કર્યા છે, કોન્ટ્રાક્ટરો ચેન્જ કરી નાખ્યા. સુરતનું ભારતમાં સૌથી મોટું છે. મારે કોઈને સાથે બનવાનું આવતું જ નથી. મારી પાસે જ્યારથી હું ચેરમેન બન્યું છે ત્યારથી હું કોઈને મતલબ છે ને મારી પાસે નજીક આવવા દેતો નથી, અને મારું કામ ચુસ્તતાથી હોય છે. ભ્રષ્ટાચારની કોઈ વાત જ આવતી નથી અને કોઈને છાવરવાની વાત જ આવતી નથી. તમે એમ કહો છો કોઈને ચલાવેલોમાં નહીં આવશે, કદાચ સુરત મહાનગરપાલિકાનો આજે BRTS વિભાગ છે ભારતની અંદર સૌથી મોટું નેટવર્ક ધરાવનારો મતલબ આ BRTS કોરિડોર છે. એટલું જ નહીં, 100% ઇલેક્ટ્રિક બસ દોડાવતું આ શહેર છે ભારતમાં. તો આપણે આવનારા દિવસોમાં સિટી બસ પણ 2026ના માર્ચ એન્ડિંગ સુધી આપણે હજુ 600 બસ આપણે ઇલેક્ટ્રિક બસ લાવી રહ્યા છે, અને 100% ભારતમાં સુરત એક એવું શહેર હશે જે ઇલેક્ટ્રિક બસ તકી BRTS અને સિટી બસ આપણે દોડાવતું શહેર હશે. આવતીકાલે પર્યાવરણ દિવસ છે, આજે એક દિવસ તમે એડવાન્સ કહો તો આવનારા પર્યાવરણ દિવસ પહેલા આ શહેરની અંદર એક પણ ડીઝલ બસ નહીં. સોમનાથભાઈ મારી વાત સાંભળો, હું નાનો હતો ને ત્યારે પેપરમાં એક કોલમ આવતી, મારા છાપામાં મારી છબી,
એટલે સુરત મહાનગરપાલિકા તમારી બીઆરટીએસ ચેરમેન તમારા, તમે જાતે તમારો વખાણ કરો છો કે મેં આટલું સારું કામ કર્યું. પ્રજા જ્યારે કહેશે ત્યારે વાત સાચી ગણાશે. હું શું કહું, હું પોતે એવું નથી કહેતો હું સારું કામ કરું છું, પણ તમે કોઈક શુદ્ધ નાગરિકને આમાં કેટલા સુધારા આવ્યા છે તમે પેસેન્જરને પૂછી લેજો, આ શહેરના કોઈ જાહેર જનતાને પૂછી લેજો, કોઈ આગેવાનોને પૂછી લો, કોઈ વેપારીને પૂછી લેજો. તો આ પરિવહન ક્ષેત્રને કોઈક આ વિભાગને મતલબ આટલો ઉજાગર કરનાર કોઈ ચેરમેન આજ દિન સુધી એટલે પહેલ કરી છે કે કેમ એ તમે જાણી લેજો. અને આ ઇતિહાસ બતાવે છે 1032 આપણી પાસે 875 ટોટલ કંડક્ટર છે બીઆરટીએસ અને સિટી બસ પકડીને. 1032 એક પુરાવો તમે બ્લેકલિસ્ટ કર્યા પછી હું શું કહું છું, એને બક્ષવાના આવતું જ નથી ને, એ માણસ શોધતે હોય માર્કેટમાં, નવો ટ્રેનિંગ કરીને લાવતો હોય છે. હવે એની સાથે આપણો જે ઇજારો છે બરાબર, એની સાથે અમે કોઈ એક્શન લે. બીજી વાત, એક કંડક્ટર, મારી વાત તો સમજો, કંડક્ટર, હા તમારા કોન્ટ્રાક્ટર કંડક્ટરને પગાર પૂરો આપે છે એ તપાસ કરી શા માટે સામાન્ય માણસ ચોરી કરવા મજબૂર થાય છે એ તપાસ કરી. હું કંડક્ટરને પગાર, હું શું કહું એ નહીં બરાબર, એ હું તમને શું કહેવા માંગુ છું, અમારો એ સબ્જેક્ટ નથી બરાબર. મારી વાત, કોઈ પેસેન્જરને ટિકિટ મળી નહીં એને અમે ફાઇન કર્યા છે, એજન્સીને બી અમે બહુ ફાઇન કર્યા છે, કરોડો. મારે તમે આંકડા લઈ લો કેટલા રૂપિયા ફાઇન કર્યા છે. જે આપણે ટિકિટમાં કઈ ચોરીમાં આપણે કોઈ નુકસાન થયું છે, અમને એમની પાસે 10 ગુના મતલબ વસૂલ કર્યા છે. કેટલા? 10 ગુના. અમે એને કોઈ મતલબ કોઈક એજન્સીને અમે છાવરી નથી ભાઈ. બિલકુલ બિલકુલ. પણ સોમનાથભાઈ, જે રીતે આંકડા લઈ લેશો તો તમને ધ્યાન પર આવશે. પણ સોમનાથભાઈ, અત્યાર સુધી લોકોએ જે ટેક્સના રૂપિયા ભરી અને નાણાં ભર્યા હોય, પરંતુ તે ટેક્સના રૂપિયા અત્યાર સુધી જે રૂપિયા ટિકિટ વગર લોકોને ફાળે ગયા છે, જે તે કંડક્ટરને ફાળે ગયા હોય, પરંતુ આ રૂપિયાના જે ખોટ ગઈ તે ખોટ મનપાને ગઈ, લોકોને ગઈ. પણ આપણે વારંવાર ચેકિંગ હાથ ધરવાના કારણે કંડક્ટરની પેનલ્ટી કરી છે, કંડક્ટરના જે એજન્સી છે એની બહુ મોટી પેનલ્ટી કરી છે. આ પેનલ્ટીમાં આપણે પૈસા વસૂલી લીધા છે. રહી વાત, પહેલાં તો ચોરી થવી ના જોઈએ, આ સિસ્ટમ આપણે ઊભો કરવા જઈએ છીએ, નવા ડિવાઇસ લાવીને નવા સિસ્ટમ આપણે હમણાં જે બધી ઇલેક્ટ્રિક જે બસ છે એની અંદર, બસની અંદર કેમેરા છે, પેસેન્જર એમાં કેટલા બેસેલા છે એની કાઉન્ટ થાય છે. આપણે CCC પરથી આપણે આખું મોનિટરિંગ કરી શકીએ છીએ આ બસની અંદર પરિસ્થિતિ શું છે. તો આપણે હજુ જેવી રીતે મતલબ આપણી પાસે નવી મતલબ ટેકનોલોજી આવી રહી છે, આપણે એને મતલબ એને ફોલોઅપ કરીએ છીએ અને વિકસાવી રહ્યા છે. આવનારા દિવસોમાં જે ડીઝલ બસ આપણી પાસે જે છે ડિસેમ્બરથી એ નીકળવાની ચાલુ થઈ જશે, આવનારા માર્ચ સુધીમાં, કે આવનારા 5મી જૂન પર્યાવરણ દિવસ પહેલાં આ શહેરમાં 100% ઇલેક્ટ્રિક બસ દોડતી શહેર હશે. ત્યારે બધી જ આ આગળ પાછળ કેમેરા, અંદર કેમેરા, પેસેન્જર કેટલા છે, કોઈ ચોરી કરવાના રસ્તા જ બચશે નહીં. આગળ શું કાર્યવાહી થશે? આ જેટલા પણ લોકોને અત્યારે તમે બ્લેકલિસ્ટ કરી દીધા, પરંતુ આ પેનલ્ટીથી એ તમામ રૂપિયા મનપાના ફાળે આવવાના હતા તે આવશે, તેની વસૂલાત થશે? હું તમને કહું, અગાઉની જે એજન્સી હતી એ એજન્સી મારા ભીખથી એને ટેન્ડર જ નહીં ભર્યો. બિલકુલ. હું તમારા ઓન કેમેરા તમારી સાથે વાત કરું છું, મારા ભીખથી એને મતલબ પ્રયાસ બી નહીં કર્યો, ભરવાનો પ્રયાસ નહીં કર્યો. હમણાં સિટી બસનો ટેન્ડર આવ્યો છું, હું કહું છું, હું ગેરંટી સાથે કહું છું, હજુ બી એ પ્રયાસ નહીં કરશે ભરવાનો. બિલકુલ બિલકુલ. કલ્પેશભાઈ, નિયમ જ આવા બનાવ્યા છે, પેનલ્ટીના તમે ખાલી જોગવાઈ તમે ટેન્ડરની શરતો જોશો ને. બિલકુલ. કલ્પેશભાઈ, હવે આપની વિપક્ષ તરીકેની શું માંગ રહેશે? કારણ કે આ અગાઉ અત્યાર સુધી જે 17 મહિના સુધી જેટલા પણ કંડક્ટર અને બેજવાબદાર રીતે ગેરરીતિ તેઓ આચરતા હતા તેમની સામે કાર્યવાહી કરવાની તો શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હવે આવનારા દિવસોમાં પણ જે રીતે આ જે ચેરમેન જણાવી રહ્યા છે કે આ રીતે એક્શન લેવામાં આવશે, આ રીતે બદલાવ થશે સિસ્ટમની અંદર, પરંતુ શું આપને શું લાગે છે આ જે જવાબદાર અત્યારે જેટલા પણ જવાબદારી જેમની હેઠળ હતી તે અધિકારીઓ સુધી શું તેનો ફાંસો જશે? કારણ કે જે રીતે અત્યારે તમામ જે મોનિટરિંગ કરવામાં આવતું હોય, દેખરેખ રાખવામાં આવતી હોય, ક્યાંક તંત્ર નિષ્ફળ રહ્યું હોય.
આની અંદર સીધી રીતે સુરત મહાનગરપાલિકાના અધિકારી જવાબદાર છે. નાનો માણસ ચોરી કરે એની પર કાર્યવાહી થાય, મોટો માણસ ચોરી કરે એને સાવરવામાં આવે છે. ભૂતકાળમાં પણ ઘણા બનાવ બન્યા છે અને હમણાં જ સોમનાથભાઈ વાત કરી કે અમે સરપંચ ચેકિંગ દરમિયાન કોઈ ડ્રાઈવર દારૂ પીધેલો તો અમે એને સસ્પેન્ડ કર્યો છે. દારૂ પીને બસ ચેલો તો પકડાય, એની પર કેસ કરવાનો. પણ આ સરકારના અને હોમ મિનિસ્ટરના હોમ ટાઉનમાં ખુલ્લામાં દારૂ વેચાય એની સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની. બ્લેક લિસ્ટમાં જમીન આસમાન સસ્પેન્ડ એટલે અઠવાડિયા સુધી કરે ભાઈ. હા ના, પણ તમે અઠવાડિયા સુધી કર્યો ને, કાર્યવાહી કરીને તો એની અંદર અધિકારીની જવાબદારી ફિક્સ કરો ને. બ્લેક લિસ્ટ એટલે કાયમ સામાન્ય માણસની તાકાત નથી કે આવી ચોરી કરી શકે. એની માટે ઉપલા અધિકારીની સાથ ને સહકાર હશે, એની સામે શું કાર્યવાહી કરી? એમાં તમે કેવું દારૂ પીધેલા અમે સસ્પેન્ડ કર્યા, દારૂ પીધેલો પકડાય પણ દારૂ વેચાતો ન પકડાય. ના ના ના, અરે અમારું અમે આખી મતલબ છે ને સિસ્ટમ ઊભી કરી છે, એટલે મશીનો મૂક્યા છે, અમે એને તરત જ જઈને. બિલકુલ સોમનાથભાઈ, આપ કોઈ જવાબદારી સ્વીકારશો? કારણ કે આપ છે જવાબદારી પૂર્વક વાત કરું છું, જવાબદારી નિભાવું રહ્યું છું. પણ આ જે અત્યાર સુધીમાં જે ખોટ ગઈ તે લઈને આપની શું જવાબદારી, આપના કોઈ અધિકારીની શું જવાબદારી, આપ કઈ રીતે આની દિશામાં તપાસ આગળ ધરશો? કારણ કે અત્યાર સુધી તો ખોટ થઈ ચૂકી છે. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી અમે એજન્સી પાસેથી બહુ ફાઇનના રૂપિયા લઈ લીધા છે. અમે કોઈ આપણે ખોટ એમાં આ ટિકિટના કારણે આપણે કોઈ ખોટ ગઈ નથી, પરંતુ આપણી અંદર અહીંયા કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરે એવા કોઈ રસ્તા નથી. આપણી પાસે જે બસેજ છે, બસેસ આપણી પાસે એને જીપીએસ લાગેલું છે. આ બસેસની અંદર હવે કેમેરા લાગેલા છે, એને કિલોમીટર પ્રમાણે જ એને પેમેન્ટ મળતું હોય છે. એનું ભલે ડીઝલ કેટલું ફૂંકાય એનો મતલબ એ આપણી એની સાથે કંઈ લેવું દેવું નથી. અને રહી વાત આપણો મતલબ ટિકિટની વાત, આ પર ડેનું આપણે એવરેજ પ્રમાણે અમે ત્યાં કાઉન્ટ કરી રહ્યા છે. આપણને કોઈ જગ્યા અમે આપણો CCC જે આપણો કંટ્રોલ રૂમ છે ત્યાંથી અમે મોનિટરિંગ કરતા હોય છે, કયા ગાડીનું કલેક્શન કેટલું આવે, બીજા જ દિવસે રેડ અમે ત્યાં કરતા હોય છે. બિલકુલ બિલકુલ. અને કલ્પેશભાઈ, જે રીતે મહાનગરની અંદર જનતાનો સામાન્ય જનતાનો પેસેન્જર તમારા થકી જી સોમનાથભાઈ, હું તમારા આ મીડિયાના માધ્યમથી, તમારા ચેનલના માધ્યમથી હું શહેરના નગરજનોને પણ વિનંતી કરું છું, તમે અગર BRTS બસની અંદર કે સિટી બસની અંદર પ્રવાસ કરતા હોય તમે 100% તમે ટિકિટનો આગ્રહ રાખો. જે સરળ પાસ યોજના છે, સરળ પાસ યોજનાની અંદર તમે લાભ લો. દિવ્યાંગો માટે, મહિલાઓ માટે, સિટીઝનો, સિનિયર સિટીઝન માટે, વિદ્યાર્થીઓ માટે એક નજીવા ટિકિટ દરોથી આપણે આ એટલી સુંદર વ્યવસ્થા કરી છે. 5 રૂપિયાની ટિકિટ, 10 રૂપિયાની ટિકિટ, 15 રૂપિયાની ટિકિટ, 20 રૂપિયાની ટિકિટ, અને તમને સવાર સાંજ મતલબ એક જ ટિકિટમાં પ્રવાસ કરતો 30 રૂપિયાની ટિકિટ. તો આ કેટલું મતલબ આપણે નજીવા દરે આપણે મતલબ કામ ચલાવતા હોય છે. મારી શહેરના આ પ્રવાસીઓને મારી એક વિનંતી છે, તમે પોતે ટિકિટ લઈને એક જાગૃત નાગરિક થઈને કોઈ કંડક્ટર ભાઈ ટિકિટ આપે કે નહીં આપે એવી અપેક્ષા નહીં રાખવી, અથવા તમે એટલું જાગૃતતા બતાવો તે જ જગ્યા પર ગાડી બ્રેક મરાવો, આ કંડક્ટરનો અમને તરત ફોટો મોકલાવો, તો આ ગાડી નંબર મોકલાવો. 1 કલાકની અંદર જેનો મારા પર કાલ આવશે બ્લેક લિસ્ટ એના લેટર એમના મોબાઈલ પર જશે, એટલી ગેરંટી તમને આપું છું. બિલકુલ બિલકુલ. સોમનાથભાઈ અને કલ્પેશભાઈ, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. મને આપશો રજા. નમસ્કાર.